માળિયાહાટીની પોસ્ટ ઓફિસમાં છેલ્લા 15 દિવસથી થયા પણ નેટ કનેક્ટિવિટી ના હોય અને વૃદ્ધો તેમજ વિધવાઓ તેમજ આમ લોકોને હાલાકી ભોગવવી પડે છે। સાતમ આઠમના મોટા તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માળિયાહાટી તાલુકાની હેડ પોસ્ટ ઓફિસ આવેલ હોય ત્યાં પોસ્ટ ઓફિસમાં શહેર તથા આસપાસના અનેક નાના ગામડામાં લોકોના ખાતા અહીં ચાલુ છે અને તહેવારના દિવસો હોય ત્યારે નાના માણસોને પૈસાની જરૂર હોય, વૃદ્ધોને પેન્શન વિધવા સહાયની રકમની પોસ્ટ ઓફિસમાં જમા થતી હોય છે। આમ નાના માણસોને ખાતામાં પણ હોય છે। 15 દિવસ થયા કનેક્ટિવિટી ન હોય અને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પ્રશ્ને પોસ્ટ ઓફિસના અધિકારીને પૂછતા તેઓએ જણાવેલ છે, અમે 15 દિવસ પહેલા જ લેખિતમાં જાણ કરી દીધી છે। કનેક્ટિવિટી વિના અમે કોઈ વહીવટ ના કરી શકીએ તો ઉચ્ચ સેન્ટરમાં વહીવટ કરવો પડે છે। વૃદ્ધો પોતે પોતાની અવ્યવસ્થાના કારણે માંડ સ્થાનિક ઓફિસમાં પહોંચતા હોય છે। નાના માણસોને ભાડા ખર્ચીને કેશોદ કે બીજા સેન્ટરોમાં ધંધો બંધ કરીને જવું ન પોસાય ત્યારે પોસ્ટમાં ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક નેટ કનેક્ટિવિટી ચાલુ કરે તેવી માંગ કરી છે। જે કે સિંહ ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયાહાટીના। વકીલાતની પ્રેક્ટિસ કરું છું। આજરોજ જ્યારે માળિયા પોસ્ટ ઓફિસમાં હું મારા કામ સબબ આવેલો ત્યારે પોસ્ટ ઓફિસના જવાબદાર અધિકારીઓએ જણાવેલ કે અત્રેની કચેરીનું કોમ્પ્યુટર કનેક્ટિવિટી તથા અન્ય સિસ્ટમ છેલ્લા 15 દિવસથી એટલે કે 5 ઓગસ્ટથી બંધ છે, તો તમારું કોઈ પણ કામ અત્યારે થઈ શકશે નહીં। અહીંયા આવી અને નજર કરેલી તો વૃદ્ધ માણસો આ તહેવારના દિવસોમાં પોતાના પૈસા લેવા માટે આવેલા, વિધવા પેન્શન માટે આવેલા, તો કોઈ પણને પોતાના પૈસા મળતા નથી। જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા ઉપરના લેવલે એમની હેડ ઓફિસમાં જાણ કરેલ હોવા છતાં પણ છેલ્લા 15 દિવસથી અહીંયા કોઈ પણ ટેકનિકલ ફોલ્ટ સુધારવામાં આવેલ નથી। તો આ તહેવારના દિવસોમાં પ્રજાએ પોતાના પૈસા લેવા માટે ક્યાં જવાનું? અહીંથી કહેવામાં આવે છે કે તમે કેશોદ પોસ્ટ ઓફિસ જાઓ અથવા તો બીજી પોસ્ટ ઓફિસમાં જાઓ, તો વૃદ્ધ લોકો તેમજ અન્ય સામાન્ય પ્રજા પોતાના પૈસા માટે થઈને અથવા પોતાના કામકાજ માટે થઈ અને ક્યાં પહોંચી શકે એ એક મોટો સવાલ છે। તો આમ મીડિયાના માધ્યમથી મારે તમામ અધિકારીશ્રીઓને, ઉપરના અધિકારીશ્રીઓને જાણ કરવાની કે અત્રેની કચેરીમાં 15 દિવસથી આ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ છે, ટેકનિકલ ઇસ્યુ છે, તો એ ક્યારે સોલ્વ કરવામાં આવશે કે કાયમી માટે પ્રજાને હેરાન કરવામાં આવશે? આ રીતે અહીંના જવાબદાર અધિકારીઓને કામ કરવું છે પણ એને કોઈ ટેકનિકલ સંસાધનો પૂરતા પ્રમાણમાં મળતા નથી ને છે તો બધા બંધ હાલતમાં છે। તો એ ક્યારે સુધારવામાં આવશે, ક્યારે રિપેરિંગ કરવામાં આવશે, એ એક મોટો સવાલ છે પહેલાં તો।